બે ઓબ્જેક્ટિવથી આ સ્ટાર્ટ થયું. હવે જ્યારે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર સ્ટાર્ટ થયું એમાં આપણે અરાઉન્ડ 30 to 35 બિઝનેસ સેગમેન્ટ્સ એમાં ઓપરેટ કરે છે. નોર્મલ માણસને આજે જ્યારે બેંકની ઇન્ટરનેશનલ ફાઇનાન્સ માટેની લોનની જરૂર પડે, ડોલર લોન, કોઈને ડોલર ઇન્સ્યોરન્સની જરૂર પડે, કોઈને સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ કરવું છે ડોલર એક્સચેન્જમાં, કોઈને ફાઇનાન્સ કંપની સેટઅપ કરવી છે, કોઈને પોતાની ફિનટેક કંપની કરવી છે. તો આનું બધું સેટઅપ ગિફ્ટ સિટીમાં હવે પોસિબલ થયો છે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટરના સ્ટ્રક્ચરના લીધે. આનાથી બેનિફિટ નોર્મલ બિઝનેસમેન અને નોર્મલ માણસને શું થઈ રહ્યો છે? નોર્મલ બિઝનેસમેન કે જેને આજે દુબઈમાં અને મોરિશિયસમાં જઈને કંપની ઊભી કરવી પડતી હતી ડોલર બિઝનેસ કરવા માટે, એ હવે બહાર દુબઈ ને મોરિશિયસ સિંગાપુર જાય એના કરતાં એ ગિફ્ટ સિટીમાં સેમ બિઝનેસ કરી શકે છે. એમને સેમ ટેક્સ બેનિફિટ આપવામાં આવ્યો છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 25માંથી 20 વર્ષ જ્યારે તમે ગિફ્ટ સિટીમાં ડોલરનું બિઝનેસ કરો ત્યારે 25માંથી 20 વર્ષ તમને કોઈ ટેક્સ નથી લાગતો, પ્રોફિટ ઉપર કોઈ ટેક્સ નથી. અને તમે ફ્રીલી ડોલર જ્યારે બહાર મોકલવા હોય ગિફ્ટ સિટીમાં અને ગિફ્ટ સિટીથી આગળ બહાર મોકલવા હોય તો એમાં ફોરેન એક્સચેન્જ ફેમાની કોઈ અપ્રુવલની જરૂર નથી. ગિફ્ટ સિટીમાં જે પૈસા આવે ડોલરમાં એને તમે ફ્રીલી બહાર લઈ જઈ શકો અને ફ્રીલી પાછા લઈ શકો. બરાબર. આ બધી વ્યવસ્થા કરવાથી શું થયું કે જે ઇન્ટરનેશનલ બિઝનેસ જે બહાર થતો હતો આ બધા બહારના સેન્ટર્સમાં ઇન્ડિયા માટે, હવે એ બધો બિઝનેસ ગિફ્ટમાં આવવા માંડ્યો. જેમાં આજે 40 બેંક્સ છે, 60 ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, 2 મોટી સ્ટોક એક્સચેન્જીસ ચાલે છે, બુલિયનની એક સેપરેટ સ્ટોક એક્સચેન્જ ચાલે છે. આ બધા બિઝનેસીસ જે ઇન્ડિયામાં પોસિબલ નહોતા ડોલર માટે, એ બધા હવે ગિફ્ટ સિટીથી ઓપરેશનલ થયા છે.